મહીસાગરના સંતરામપુરમાં વરસાદ નોંધાયો। સંતરામપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ગરમીથી રાહત મળી છે, ત્યારે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં પણ હાલ આનંદ જોવા મળી રહ્યો છે। સંતરામપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। અઠવાડિયા જેવું મેઘરાજાએ વિરામ લીધો હતો, ત્યારબાદ ફરી એક વખત મેઘમહેર વરસાવી છે। ત્યારે મેઘમહેર થતા હાલ ખેડૂતો સાથે જ ગ્રામજનો પણ ખુશખુશાલ છે, કારણ કે એક તરફ બફારો હતો, સાથે જ ખેડૂતોને પોતાના પાકને લઈ અને દુવિધા હતી, ત્યારે વરસાદ આવતા તમામ પ્રશ્નોનું હાલ સમાધાન આવી ગયું છે। દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। જાલોદ, સંજેલી, સાંપોઈમાં વરસાદ નોંધાયો। મનખોસલા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો। સાથે જ વરસાદને પગલે અસહ્ય બફારામાંથી હાલ રાહત મળી છે। દાહોદ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો નોંધાયો અને સંજેલી, સાંપોઈ, મુનખોસલા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો। ત્યારે બીજી તરફ અરવલ્લીના માલપુરમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો। અડધો કલાકમાં 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો। ગામના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સાથે જ મગફળી, પપૈયા અને તરબૂચના પાકમાં મોટા પ્રમાણમાં પાક ત્યાં થતા હોય છે, ત્યારે હાલ આ પાકમાં પાણી ભરાયા છે, જેને લઈ અને ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે। તરબૂચના પાકમાં પાણી ભરાતા નુકસાનીની ભીતિ હાલ જગતના તાતને સેવાઈ રહી છે। તો મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે, ત્યારે ઉના શહેર તથા ગ્રામ્યમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો। દેલવાડા, કંસારી, લામદાર સહિતના આસપાસના અન્ય ગામોમાં પણ વરસાદ નોંધાયો। અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી। સોયાબીન, મગફળી જેવા અનેક પાકોને નવું જીવન દાન મળ્યું છે। તો કુતિયાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો। કોટડા, માલ, મોહબ્બતપરામાં વરસાદ નોંધાયો। હમાદપરા સહિતના ગામડાઓમાં પણ વરસાદ જોવા મળ્યો, જ્યારે શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। કુતિયાણા શહેરને ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો। ભારે ગરમી બાદ કુતિયાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેને લઈ અને હાલ ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે। સુરત વોટર વર્ક્સમાંથી ગેસ થયો લીકેજ। અડાજણ પ્રાઇમ આર્કેટ સ્થિત જોગણી નગરનો આ બનાવ છે, જે સામે આવી રહ્યો છે, જ્યાં ક્લોરીન ગેસ લીકેજ થતા ભયનો માહોલ છવાયો। 2 વ્યક્તિઓ પર ગેસની અસર પણ થઈ, જ્યારે ફાયર વિભાગે આસપાસની બિલ્ડિંગના કાચ બંધ કરાવ્યા। એક વ્યક્તિને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસની પોલેન્ડ દેશની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં તેમણે વોર્સોમાં જામનગરના મહારાજા જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજી જાડેજાના સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ સ્મારક ભારત અને પોલેન્ડ વચ્ચેના ઐતિહાસિક સંબંધોનું પ્રતીક છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુલાકાતને આવકારતા ટ્વીટ કરીને જણાવ્યું કે ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે। વડાપ્રધાનની આ મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ સુદૃઢ બનાવશે। બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજીએ ગુજરાતમાં 600થી વધુ પોલિશ શરણાર્થી બાળકોને આશ્રય આપ્યો હતો। તેમના દયાળુ કાર્યને આજે પણ પોલેન્ડ આદર સન્માન સાથે યાદ કરે છે। કંડલામાં હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે। કસ્ટમ વિભાગના હેડ કોન્સ્ટેબલ જે છે તે એસીબીએ ઝડપી પાડ્યા છે। તેમને ફરિયાદી પાસેથી 3000 રૂપિયાની લાંચ માંગી હતી। કંપનીના શ્રમિકોને હેરાનગતિ નહીં કરવા માટેની લાંચ માંગવામાં આવી હતી, જ્યારે ગાંધીધામ એસીબીએ ટ્રેપ ગોઠવી અને ઇશાક સમાને ઝડપી પાડ્યા છે। પોલીસને ચકમો આપી અને ભાગેલા આરોપીઓ હવે પકડાઈ ગયા છે। પોલીસ પર સ્પ્રે છાંટી આ 2 આરોપીઓ ભાગી ગયા હતા। મહેસાણા સિવિલમાં મેડિકલ માટે આરોપીઓને લઈ જવામાં આવી રહ્યા હતા, જ્યારે તેઓએ પોલીસના ચહેરા પર સ્પ્રે છાંટી અને તેઓ ભાગી ગયા હતા। લોકોને પોલીસે પાછળ દોડીને તેને હાલ પકડી લીધા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેના સીસીટીવી પણ હાલ સામે આવ્યા છે। એક ભેજાબાજ જે રાજકોટમાં એટીએમમાંથી રૂપિયા ઉપાડી લેતો અને ત્યારબાદ બેંક સાથે છેતરપિંડી કરતો, હાલ તેને ઝડપી પાડવામાં આવ્યો છે। 33 એટીએમ કાર્ડ અને 2 એટીએમની ચાવી સાથે તેને પકડી પાડવામાં આવ્યો છે। આરોપી હરિયાણાનો રહેવાસી છે। આરોપી એટીએમમાંથી રૂપિયા ઉપાડી ચાવીથી ડિસ્પ્લે ખોલતો અને પછી એરર ઊભી કરી બેંક પાસેથી પણ રૂપિયા લેતો હતો। આરોપી અનીસ મોહમ્મદ એન્જિનિયર છે। રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, નડિયાદ, કચ્છ, ગાંધીધામ સહિતની જગ્યાએ છેતરપિંડી કરી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે। ભાઈ રાજકોટ જે કેનરા બેંકના મેનેજર છે, એમને ફરિયાદ આપેલી કે એમના એટીએમ મશીનની અંદર ચેડા કરીને એક ઈસમ અવારનવાર પૈસા કાઢે છે અને પછી ડિસ્પ્લે ખોલી નાખે છે ચાવીથી
અને એ રીતે ગેરરીતિ કરે છે અને વિશ્વાસઘાત કરે છે અને પૈસા ઉપાડવા છતાં પણ બેંકમાં ફરિયાદ આવે છે કે પૈસા મળેલ નથી કરનાર ઈસમ એન્જિનિયર છે અને એને પકડી પાડવામાં આવેલ છે. એનું નામ છે અનીસ સન ઓફ સફી મોહમ્મદ મવા કંસાલી છે. ફિરોજપુર હરિયાણાનો રહેવાસી છે અને ઉપરોક્ત તપાસ હાલ ચાલુ છે. પીએસઆઈ અને પીઆઈની બદલીના પરિપત્રનો મુદ્દો સામે આવ્યો. પીએસઆઈ અને પીઆઈની બદલી મામલે પરિપત્ર વાયરલ થયો હતો. વાયરલ પરિપત્ર મામલે ડીજીપી વિકાસ સહાયની સ્પષ્ટતા પણ સામે આવી. વિકાસ સહાયે કહ્યું કે આવો કોઈ પરિપત્ર કરાયો નથી. अलग अलग लोगों से मिलते हैं और वहाँ पर हम ड्रग्स का अवेयरनेस हो गया, साइबर क्राइम का अवेयरनेस का हो गया, महिला सुरक्षा के अवेयरनेस की बात हो गई. हम अवेयरनेस प्रोग्राम्स भी बहुत बड़े ढंग से करते हैं. पत्र आगे कोई परिपत्र आगे नहीं. અમદાવાદના શાહીબાગમાં નવી કમિશનર કચેરીમાં યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં ક્રાઇમ રેટનો ઘટાડો કરવા તથા મહિલા અને બાળ સુરક્ષા બાબતે ખાસ ચર્ચા થઈ હતી. ડીજીપી વિકાસ સહાયના જણાવ્યા પ્રમાણે દરેક પોલીસ સ્ટેશનમાં એક સાયબર એક્સપર્ટની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતમાં સાયબર ક્રાઇમ હેઠળ કુલ 2,27,000 બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ થયા હતા, જેમાં એક મહિનામાં 2,15,000 બેંક એકાઉન્ટ્સ અનફ્રીઝ કરાયા છે. હાલ જ વાયરલ થયેલા ગૃહ વિભાગના પીએસઆઈ અને પીઆઈની બદલીના પરિપત્ર બાબતે પૂછવામાં આવતા વિકાસ સહાયે આવો કોઈ પરિપત્ર ન હોવાની પણ સ્પષ્ટતા કરી હતી. દરેક અધિકારીઓ જે લોકો હાજર હતા પોતાના કાર્યક્ષેત્રમાં ક્રાઇમના જે આંકડાકીય માહિતી છે તે અંગેનું એક પ્રેઝન્ટેશન દરેક અધિકારી તરફથી રજૂ કરવામાં આવ્યું અને ક્રાઇમ રેટનો ઘટાડો કેમ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી. ડાયમંડ સિટી સુરતમાં ટ્રાફિકની સમસ્યા હજુ પણ યથાવત છે. અઠવા લાઇન્સથી રિંગ રોડ સુધી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. 3 ફ્લાયઓવર પર ટ્રાફિકની સમસ્યા જોવા મળી. ફ્લાયઓવર હોવા છતાં પણ ફ્લાયઓવર પર ટ્રાફિકની સમસ્યા જોવા મળી. ટ્રાફિકના કારણે એમ્બ્યુલન્સ પણ ફસાઈ, જ્યારે મેટ્રોની કામગીરી પણ બની ટ્રાફિકનું કારણ કે ટ્રાફિક જે છે તે બની રહ્યો છે એનું કારણ ક્યાંક ને ક્યાંક મેટ્રોની કામગીરી પણ છે. જ્યારે ટ્રાફિક સમસ્યાનું નિવારણ થાય તેવી હાલ લોકો માંગ કરી રહ્યા છે. 14 જેટલા સર્કલને રીડિઝાઇન કરવામાં આવ્યા છે અને 15 જેટલા સર્કલો દૂર કરવામાં આવ્યા છે, જેના કારણે સર્કલ રીડિઝાઇન અને નાના કરવાના કારણે પબ્લિકનો જે સર્કલ ફરવાનો ટાઈમ કે ત્યાંથી પાસ થવાનો ટાઈમ એમાં દરેક જગ્યાએ 5 કે 10 સેકન્ડ જેટલો પણ સમયનો ઘટાડો થતો હોય તો એવરેજ એનો ટોટલ છે એટલે ડિસ્ટન્સ કાપવામાં 2 થી 5-7 મિનિટનો એમાં ઘટાડો થઈ શકે. ને એ જ રીતે હાલમાં પ્રાયોરિટી પ્રમાણે અમે સર્કલો દૂર અને રીડિઝાઇન કરીએ છીએ અને બમ ફટાવવાની કામગીરી કરીએ છીએ. તે જ રીતે પ્રાયોરિટી પ્રમાણે ભવિષ્યમાં આખા શહેરનું સર્વે કરી ને જ્યાં જ્યાં જરૂરિયાત જણાય છે ત્યાં મહાનગરપાલિકાના સંકલનમાં સાથે જ છીએ અને તેઓનો પણ સારો સહકાર આપે છે. ને તેના કારણે આ રીડિઝાઇન સર્કલ દૂર કરવાની અને બમ્પનું નિવારણની કામગીરી થઈ રહી છે. સુરત શહેરમાં અનેક પ્રયાસ કરવા છતાં પોલીસ નિષ્ફળ દેખાઈ રહી છે. તમારી સામે છે કે ટ્રાફિકની અંદર એમ્બ્યુલન્સ, પોલીસની ગાડી, કોઈ પણ ગાડી હોય ટ્રાફિકમાં ફસાયેલી નજરે આવતી હોય છે. આ તમારી સામે છે, આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો સુરત શહેરના મહત્વનો રોડ જે રિંગ રોડને જોડતો હોય છે તેના ફ્લાયઓવરના છે. જ્યાં સુધી નજર જશે ત્યાં સુધી તમને માત્ર દેખાશે ટ્રાફિક જામ. એક તરફ મેટ્રોની કામગીરી, બીજી તરફ ખાડા અને ત્રીજી તરફ ટ્રાફિક. જાય તો જાય કहाँ એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જતું હોય છે. એમ્બ્યુલન્સ ચાલક જે હોય છે સાયરન વગાડીને થાકી જતો હોય છે, પોલીસવાળા પોતાનું સાયરન વગાડતા હોય છે, પરંતુ એમને કોઈ રસ્તો કે બહાર જવાનો રસ્તો મળતો નથી. મહત્વની વાત છે કે ટ્રાફિકની સમસ્યાને લઈને અનેક વાર સવાલો ઉઠે છે કે ભાઈ અમે આના માટે આ કર્યું, અમે આના માટે પેલું કર્યું, અમે ડિવાઈડર્સ હતા તેને નાના કર્યા, જે ટ્રાફિક આઇલેન્ડ હતા એને અમે કાઢી નાખ્યા, કેટલાકને નાના કરી નાખ્યા. તો ઘણા એવા લોકો બી છે તેનેથી આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે આ ટ્રાફિક જામ તમે જોઈ રહ્યા છો. वडील कितनी बार ट्रैफिक में फंसाया तो? मैं तो यहीं से निकला हूँ, अभी 10 ही मिनट हुआ है मेरे को. 10 मिनट से ट्रैफिक में ही हो? हाँ, यहीं पे निकला था. 10 મિનિટ તો આ નજીકમાં નીકળ્યા છે, વડીલ ટ્રાફિકમાં દેખાઈ રહ્યા છે. હું તમને બી પૂછીશ કેટલી વાર ટ્રાફિકમાં ફસાયો છો, કાંથી નીકળ્યા, कहाँ जाओ છો? बहुत टाइम लगता है निकलने में. ट्रैफिक का कोई सिस्टम ही नहीं है जी. रोज तकलीफ है, रोज डेली तकलीफ है. कहाँ से कहाँ जाते हो आप रोजाना? मार्केट जाते हैं ये आधे घंटा पौन घंटा लग जाता है 1 किलोमीटर पार करने के लिए. 1 કિલોમીટર અડધો કલાક થઈ જાય છે. આ કાપડના વેપારી હતા, એમને સ્પષ્ટતા જણાવી દીધી છે અહીંયાથી તમારે જવું હોય 1 કિલોમીટર
અડધો કલાકથી 45 મિનિટ એટલે અંદાજો લઈ લો કેવું ટ્રાફિક જામના દ્રશ્યો આ બ્રિજ પર સર્જાઈ રહ્યા છે. એટલા સાથે વાત કરી એમનું એક જ કહેવું છે કે આ રૂટ ઉપર આ સુરત છે તો એકમાત્ર રૂટ સંદેશ ન્યૂઝ બતાવી રહી છે. ભાઈ કેટલી તકલીફ પડે છે ટ્રાફિકમાં? તકલીફ પડે, ગરમી વધારે છે એક તો ને ટ્રાફિક બી વધારે છે એટલે તકલીફ તો બહુ લાગે છે. આ ભાઈને ગરમી બી વધારે લાગે છે એટલે આપણે જે રીતે જોઈ રહ્યા છે રિક્ષા ચાલક છે, રિક્ષા ચાલકથી બી પૂછીશું કે એનું આ બાબતે શું કહેવું છે. રોજ કિतना ટ્રાફિક હોતા है? રોજ હોતા है, રોજ इतना ट्रैफिक होता है? રોજ હોતા રોજ है, રોજ. રિક્ષા ચાલક એટલું જ બોલે છે રોજ, એટલે કે દરરોજ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એ સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવી ગયું છે. આ માત્ર એક જગ્યા આપણે બતાવી છે, પરંતુ સુરત શહેરના અનેક એવા વિસ્તાર છે જ્યાં આ પરિસ્થિતિનું નિર્માણ પીક અવર્સમાં પણ દેખાતું હોય છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત. બોરસદમાં ફરી એક વખત જીવંત વીજ વાયર તૂટ્યો છે. તાલુકા પંચાયત નજીકના રસ્તા પર આ વીજ વાયર તૂટી ગયો છે. વીજ વાયર લારીઓ પાર્ક કરેલા વાહનો પર તૂટીને પડ્યો. બોરસદ વીજ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. જો કે આ બેદરકારી જીવલેણ બેદરકારી છે અને આ ઘટના અનેક લોકોનો જીવ લઈ શકે છે, ભોગ લઈ શકે છે. આવી ઘટના આ બીજી વાર થઈ છે ત્યારે હજુ પણ આ તંત્ર સુધર્યું નથી. વીજ કર્મચારીઓએ વીજ સપ્લાય બંધ કર્યો છે, જ્યારે અગાઉ 2 વ્હીલર ચાલક પણ વીજ વાયર પડ્યો હતો. આ જ ઘટના હતી જ્યારે અગાઉ બની હતી, કોઈ ફેર નહીં. અત્યારે લારી ગલ્લાવાળા પર અને વાહનો પર વીજના વાયર પડ્યા છે. આની પહેલા પડ્યા હતા ત્યારે એક બાઇક ચાલક પર પડ્યું હતું. ત્યારે હાલ સવાલ એ છે કે આણંદનું તંત્ર ક્યારે જાગશે. જિલ્લાના રાજુલાના ભેરાઈ રોડ પર તંત્રએ કરેલા ખાડામાં એક રિક્ષા ખાબકી ગઈ. તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી દરમિયાન ખાડો કરવામાં આવ્યો હતો, જે ખુલ્લો હોવાથી તેમાં રિક્ષા ખાબકી ગઈ. જ્યારે સ્થાનિકોની મદદથી રિક્ષા ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. એક તરફ બિસ્માર રોડ અને બીજી તરફ ખુલ્લા ખાડા. જો કોઈ દુર્ઘટના ઘટે તો આ દુર્ઘટનાની જવાબદારી કોની થશે? આના જેવા તો અનેક સવાલો છે તંત્ર પર. જો કે તંત્ર હાલ મૌન ધારણ કરીને બેસ્યું છે, કારણ કે રસ્તાની પણ હાલત કહી રહી છે તમામ તંત્રની કામગીરી, અને સાથે જ આ ખાડાઓ પણ તંત્રની કામગીરી વિશે ઘણું કહી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં સડેલા અનાજનો જથ્થો મળી આવ્યો છે. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારમાં સડેલું અનાજ મળી આવ્યું. આ ટીવી પર આપ દ્રશ્યો જોઈ શકો છો. જ્યારે ગોડાઉનમાં અનાજ સડેલું હોવાની વિગત સામે આવી ત્યારે તુવેર દાળમાં જીવડા હોવાની ફરિયાદ આવી. ગરીબોને સસ્તા દરે મળતું અનાજ છે તે સડેલું નીકળ્યું છે. ગરીબો માટે આ સેવાની શરૂઆત કરવામાં આવી હતી કે ગરીબોને સસ્તા ભાવે અનાજ મળી આવે, પણ શું આવી દાળ ગરીબોને ખવડાવવામાં આવશે? સાતમ આઠમના તહેવારને લઈને ફૂડ વિભાગે ચેકિંગ શરૂ કર્યું છે. વેરાવળમાં ફરસાણની દુકાનોમાં ફૂડ વિભાગનું ચેકિંગ હાથ ધરાયું છે. 8 દુકાનોમાંથી મીઠાઈ, ફરસાણના 23 સેમ્પલ લેવામાં આવ્યા, જ્યારે 45 કિલો જેટલો વાસી ફરસાણ અને 30 કિલો અખાદ્ય તેલનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. તાલોદમાં દુર્ગંધયુક્ત કેમિકલ પાણી છોડવાના આક્ષેપ કરાઈ રહ્યા છે. લુની નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાયાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કેમિકલયુક્ત પાણી નદીમાં ઠલવતા હોવાનું આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ગ્રામજનોએ પશુઓને નુકસાન થવાની શંકા વ્યક્ત કરી છે, કારણ કે અંતે તો ગ્રામજનોના પશુઓ જે છે તે આ જ પાણી પીશે. ત્યારે જીપીસીબી દ્વારા કાર્યવાહી કરવાની હાલ માંગ ઉઠી રહી છે. ખંભાતમાં એક એવી શાળા મળી આવી જે વિદ્યાર્થી વગર ચાલે છે. આ સરકારી શાળા ખંભાતની છે, જ્યાં મ્યુનિસિપલ જ્યુબિલી હાઈસ્કૂલમાં એક પણ વિદ્યાર્થી અભ્યાસ નથી કરતો. સુવિધાઓ ન હોવાથી, એટલે કે સીધી રીતે કહીએ તો સુવિધાઓના અભાવથી વિદ્યાર્થીઓનો પ્રવેશ નથી થયો. શહેરી વિસ્તારથી દૂર હોવાથી પણ વિદ્યાર્થીઓના પ્રવેશ નથી થયા. શાળામાં ઇન્ચાર્જ આચાર્ય, એક શિક્ષક ફરજ બજાવે છે, એક શિક્ષિકા અને એક પટ્ટાવાળો પણ ફરજ બજાવે છે. શાળાને બંધ કરવા માટે હાલ જિલ્લા કચેરીએ સુનાવણી યોજાય છે. શાળાનું જે બિલ્ડિંગ છે, જે મકાન છે અથવા શાળા વિસ્તાર એ ખંભાતના શહેરી વિસ્તારથી લગભગ 1.5 થી 2 કિલોમીટર દૂર છે. હવે માર્ગમાં બીજી મોટી શાળાઓ છે, ગ્રાન્ટેડ શાળાઓ, એટલે એડમિશન જ્યાં થઈ જાય એ પછી વિદ્યાર્થી આ બાજુ આવે છે. સાથે બીજા એક મેડમ, મતલબ એક શિક્ષિકા અને એક શિક્ષક છે, સાથે એક પ્યુન છે. હવે આ સંખ્યા નથી, એની જાણ કરવામાં આવી હતી જુલાઈમાં જ, અને પછી ગયા વીકમાં 16મી ઓગસ્ટ એની સુનાવણી રાખી હતી અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ટૂંકમાં નિર્ણય લેવાઈ જશે શાળા બંધ કરવા બાબતે.
અમદાવાદની લોટસ સ્કૂલને લોન ન ભરતા સીલ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં હાલ ટ્રાન્સફર કરાશે. વિદ્યાર્થીઓ કાલથી બીઆરએમએસ સ્કૂલમાં અભ્યાસ કરશે. સ્કૂલનું સીલ ન ખુલે ત્યાં સુધી બીઆરએમએસમાં અભ્યાસ કરવામાં આવશે, જ્યારે પીએનબી દ્વારા સ્કૂલને સીલ કરવામાં આવી છે. પંજાબ નેશનલ બેંક દ્વારા જે તેમના નાણાં જે છે લોનના નાણાં ભરપાઈ ન કરવાને કારણે ઈશનપુર વિસ્તારની લોટસ સ્કૂલને સીલ કરવામાં આવેલી છે. તાત્કાલિક અસરથી સીલ કરવાના દિવસે જ સંચાલક મંડળને કારણદર્શક નોટિસ આપી વિદ્યાર્થીઓની વૈકલ્પિક વ્યવસ્થા સાથે ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવેલી હતી, જેને ધ્યાને લઈ શાળા દ્વારા ગઈકાલે ખુલાસા સાથે ઉપસ્થિત રહ્યા અને વૈકલ્પિક વ્યવસ્થાના નજીકના સ્થળો જે છે એમાં BRAMS બ્રહ્મ્સ કરીને જે સ્કૂલ છે એ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને શિફ્ટ કરવા માટેનું આયોજન કરવામાં આવેલું છે. શાળાની સંમતિ પણ મળી ગઈ છે અને બીજું કે વધુમાં તે સંચાલક મંડળ દ્વારા જે નાણાં છે બાકી નાણાં બેંકના એ ભરપાઈ કરવા માટેની ગઈકાલથી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. શાળાઓમાં શૈક્ષણિક પ્રવાસ શરૂ કરાવવા માટેની માંગ ઉઠી રહી છે. શાળા સંચાલક મંડળની પ્રવાસ શરૂ કરાવવા માટે માંગ ઉઠી રહી છે, જેમાં હરણી દુર્ઘટના બાદ પ્રવાસ બંધ કરાવવામાં આવ્યા હતા. પ્રવાસ શરૂ કરવાની સરકારની જાહેરાત હતી, જ્યારે સરકારે હજુ કોઈ નિયમ ન બનાવતા માંગ કરવામાં આવી રહી છે. 2024-25નું આ શૈક્ષણિક જે વર્ષ છે એનું પહેલું સત્ર પૂરું થવા આવ્યું અને સ્વાભાવિક છે કે પહેલા સત્રની અંદર જ બધા પ્રવાસો લઈ જાય, કારણ કે પછી બીજા સત્રમાં ભણતર ઉપર ધ્યાન આપવાનું હોય છે અને હજુ સુધી શિક્ષણ વિભાગે એના માટે કોઈ નવી માર્ગદર્શિકાઓ બહાર પાડી નથી. એટલે શિક્ષણ વિભાગે એ સંજોગોમાં મારું અંગતપણે માનવું છે કે જે સ્ટેક હોલ્ડર્સ છે એટલે વાલીઓ છાપામાં જાહેરાત આપી વાલીઓ પાસેથી સજેશન મંગાવે, શાળા સંચાલકો પાસેથી મંગાવે, શિક્ષકો પાસેથી સજેશન મંગાવે અને તાત્કાલિક આની જે SOP કહો માર્ગદર્શિકા કહો એ બહાર પાડવી જોઈએ. કહેવાય છે કે સમય સૌ કોઈનો આવે છે. સુરતમાં ખાનગી શાળાઓના રાફડા વચ્ચે હવે સરકારી શાળાઓની બોલબાલા વધી છે. સુરતમાં છેલ્લા 5 વર્ષમાં 48,000 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. આની પાછળ સરકારી શાળાઓના બદલાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિકીકરણનો પણ એક હાથ છે, જે જવાબદાર હોવાનું ગણવામાં આવી રહ્યું છે. ભણવું હોય તો પ્રાઇવેટ સ્કૂલમાં જ ભણાય, સરકારીમાં કાંઈ નથી હોતું. આવા મહેણા હવે સુરતમાં ભાંગ્યા છે. એક તરફ હીરા ઉદ્યોગમાં મંદી અને વધતી મોંઘવારીની અસર સામે સરકારી શાળાઓમાં ખાનગી શાળાઓને પણ ટક્કર મારે એવી હાઈટેક સુવિધાને જોતા લોકો એડમિશન માટે પડાપડી કરી રહ્યા છે. ઘણા આપણા શિક્ષણ સમિતિમાં જે પોતાના ટીચરોના બાળકો પણ આપણી સ્કૂલોમાં ભણે છે, વકીલોના બાળકો ભણે છે. એટલે જેમ લોકોને ખ્યાલ આવે છે તો બધાને ખબર પડે છે કે પ્રાઇવેટમાં ખાલી પૈસા ઉઘરાવવાના ધંધા થાય છે, એના કરતાં બેટર શિક્ષણ સમિતિમાં આપણને સરકારી શાળાઓમાં શિક્ષણ મળે છે. સુરતની સરકારી શાળાઓમાં મળતી હાઈટેક સુવિધાઓ અને ગુણવત્તાસભર શિક્ષણને અનુલક્ષીને છેલ્લા 5 વર્ષમાં 48,000 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશ લીધો છે, જેમાં વર્ષ 2019-20માં જ 5,814 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. શિક્ષણ સમિતિના પદાધિકારીઓના જણાવ્યા પ્રમાણે શિક્ષણ સમિતિએ અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ શરૂ કરી છે, જે આધુનિક સુવિધાઓ ધરાવે છે. આ સાથે જ શિક્ષણ સમિતિની શાળાઓમાં વિનામૂલ્યે પુસ્તક, સ્કૂલ બેગ, બૂટ મોજા સહિતની સામગ્રી પણ આપવામાં આવે છે. અહીંયા ભણતર બહુ સારું લાગ્યું અમને. પહેલાં અમારે ત્યાં આગળ અમને ફી બહુ મોંઘી લાગી. અહીંયા સારું છે, અહીંયા ફી બી નથી, સારું ભણાવવાનું બી સારું. હવે તો LED આવી ગયું છે અહીંયા આગળ, એટલે બહુ એ છોકરી આવે એટલે ખુશ જ થઈ જાય. બંને છોકરાઓને મેં અહીંયા એડમિશન લેવડાવ્યું અને ભણે છે, સારું ભણે છે, ભણાવે છે પણ સારો. ટીચરનો સ્ટાફ પણ બહુ સારો છે અને ત્યાં કરતાં અહીંયા થોડુંક વધારે સુવિધા પણ મળે છે, એટલે ભણતર પણ સારું છે. વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીઓના ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં પ્રવેશ લેવા મામલે હીરા ઉદ્યોગમાં મંદી અને મોંઘવારી પણ મોટું કારણ છે. જો કે હાલ જે રીતે પ્રવેશ માટે વરાછા, કતારગામ, ઉધના સહિતના વિવિધ વિસ્તારોની શાળાઓમાં વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે, તેની પાછળ શાળાઓમાં શિક્ષકો, આચાર્યોની મહેનત અને કર્તવ્ય નિષ્ઠા પણ મોટો ભાગ ભજવી રહી છે. ખાનગી સ્કૂલોની ફી અને મોંઘવારી છે તે લોકોની કમર તોડી રહી છે. સુરત શહેરમાં હવે
ખાનગી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ હવે સરકારી શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં 48,000થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી અને સરકારી સ્કૂલમાં પ્રવેશ લીધો છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે પણ આ બાળકો છે તે ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા, પરંતુ મોંઘવારી ક્યાંક ને ક્યાંક તેમને નડી છે અને તેના કારણે જ અત્યારે ખાનગી સ્કૂલ છોડીને તેઓએ સરકારી સ્કૂલની રાહ અપનાવી છે. સરકારી સ્કૂલની જે માન્યતા હતી કે એમાં ભણાવવામાં નથી આવતું, ફેસિલિટી નથી હોતી, પરંતુ હવે જે સરકારી સ્કૂલ છે તે પણ એકદમ હાઈટેક બની છે, ખાનગી સ્કૂલને ટક્કર મારે તે રીતની બની છે. જોઈ શકાય છે કે LCD પર તમામ જે કહેવાય કે ડિજિટલ બોર્ડ લગાવવામાં આવ્યું છે અને બાળકોને ભણાવે છે. ત્યારે આ બાળકો છે જે ખાનગી સ્કૂલ છોડીને આવ્યા છે, એટલે કહેવાય કે સુરત શહેરમાં જે ચલણ હતું પ્રાઇવેટ સ્કૂલનું ભણવાનું તે બદલાયું છે અને વિદ્યાર્થીઓ છે તે હવે ફરીથી સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવી રહ્યા છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. છેવટે ડોક્ટરોની હડતાલનો અંત આવ્યો છે. જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાલ પાછી ખેંચાઈ છે. સુરક્ષા બાબતે યોગ્ય વ્યવસ્થાની ખાતરી અપાતા સમાધાન થયું છે. હડતાળ પાછી ખેંચવામાં આવી છે. કોલકાતા મહિલા તબીબ દુષ્કર્મ બાબતે હડતાળ કરવામાં આવી હતી, જે હાલ હવે હડતાળનો અંત આવ્યો છે. જામનગરમાં મહિલા તબીબ દુષ્કર્મ કેસનો વિરોધ કરવામાં આવ્યો. એબીવીપીએ કોલકાતામાં થયેલી દુષ્કર્મની ઘટનાનો વિરોધ કર્યો. MP શાહ મેડિકલ કોલેજ પાસે વિરોધ દર્શાવવામાં આવ્યો, જ્યારે એબીવીપીએ મમતા બેનર્જીનું પુતળું સળગાવ્યું હતું. મેડિકલ કોલેજના મુખ્ય રોડ પર પુતળું બાળી અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં 1 ઓગસ્ટે SC અને ST આરક્ષણ મુદ્દે ચુકાદો આવતા તેના વિરોધમાં આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જ્યારે ડભોઈમાં SC/ST સમાજે ભારે સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી બજારોને બંધ રાખવા વેપારીઓને અપીલ કરી હતી. તેઓને સમર્થનના ભાગરૂપે મોટાભાગના બજારો બંધ રહ્યા હતા. ડભોઈ ખાતે ભારત બંધના એલાનને લઈ પૂરા આદિવાસી સમાજ અને દલિત સમાજ બંધની અપીલમાં નીકળેલા છે અને સારો એવો પ્રતિસાદ પણ મળેલો છે. ST અને SC સમુદાય જે તાજેતરમાં આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદો 1 ઓગસ્ટ 2024થી જે ચુકાદો આવેલો છે, જેમાં સમગ્ર ભારતમાં ST અને SC સમાજ નારાજ હોય, જેના લીધે ભારત બંધનું એલાન છે, તો તમામ વ્યાપારી મહામંડળોને અપીલ કરેલી છે અને ડભોઈ ગામમાં આદિવાસી સમાજ અને દલિત સમાજના આગેવાનો બધા ભેગા થઈ બંધ કરાવવા નીકળેલો સારો એવો પ્રતિસાદ મળેલો છે. તેમ છતાં પણ અસામાજિક તત્વોએ જે વાતાવરણ ડહોળવાની વાત કરી રહ્યા છે અને ડભોઈ ગામમાં કેટલીક જગ્યાએ અમે પોલીસ પ્રોટેક્શન આપીશું, આમ કરીશું, તેમ કરીશું, એમ કરી વાતાવરણ બગાડવા માંગતા હોય, સમાજને ઉશ્કેરણી કરવા માંગતા હોય, એવા મિત્રોને પણ મારી ખાસ વિનંતી છે કે એક દિવસ સમાજને સહકાર આપો.